અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામમાં આટો ફેરો મારતા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામે કેશુભાઈની વાડી નજીક દીપડાએ દેખાઈ દેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી। ખેતર વિસ્તારમાં કામ કરતા ખેડૂત તેમજ પશુપાલકોમાં ખાસ કરીને ભયનો માહોલ સર્જાયો હતો। ગ્રામજનોએ તરત જ આ અંગે અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને દીપડાને ઝડપી લેવા માટે વાડી નજીક મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। સતત નજર રાખવામાં આવી રહી હતી ત્યારે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાયો હોવાનું સામે આવ્યું હતું। દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ ગામ લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। વન વિભાગની ટીમ તરત જ સ્થળ ઉપર પહોંચી દીપડાને સુરક્ષિત રીતે કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ દીપડાને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સલામત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને જંગલી પ્રાણીઓ અંગે સાવચેતી રાખવા તેમજ કોઈ પણ જંગલી પ્રાણી દેખાઈ દે તો તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે।